Focus. Ideate. Innovate. Enable. નમસ્કાર. CNBC બજારમાં આપ સૌ દર્શક મિત્રોનું હું હિના દોહરે સ્વાગત કરું છું અને આપ જોઈ રહ્યા છો RR કાબિલ પ્રેઝન્ટ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો બજેટ હોમ્સ. અને આજે આપણે આવ્યા છે SJ હાઈવે પર ઉપસ્થિત સેવી સ્વરાજના ટાઉનશીપમાં. આજે અમારી સાથે ઉપસ્થિત છે સેવી ગ્રુપના MD એટલે મિસ્ટર જક્ષય શાહ. તો ફર્સ્ટ ઓફ ઓલ સર, અમારા કાર્યક્રમ બજેટ હોમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ હિના. થેન્ક યુ સર. એન્ડ સર, સૌથી પહેલા એવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે કોઈ પણ કામ જ્યારે આપણે શરૂ કરતા હોઈએ છીએ તો એનું એક વિઝન હોય છે, આપણે કંઈક વિચારીને એ કાર્ય શરૂ કરતા હોઈએ છીએ. તો આજે તમે કામ શરૂ કર્યું તો એનું વિઝન શું હતું? એના એવું છે, ટ્રેડિશનલી રિયલ એસ્ટેટમાં પ્રોજેક્ટ તમે કન્સીવ કરો અને પ્રોજેક્ટ મૂકો, માર્કેટ સ્ટડી કરો ઓફકોર્સ, અને દેટ ઇઝ કોલ્ડ WTP, વિલિંગનેસ ટુ પે ઓફ ધ કસ્ટમર. એ તમારા દિમાગમાં રાખવાનું હોય કે ભાઈ 40 લાખની ટિકિટ પ્રાઇસ ચાલશે, 50ની, એક પેરામીટર્સ એ હોય છે. બીજા 3 ટ્રેડિશનલી કન્વેન્શનલી એવા પેરામીટર્સ છે કે જે બધા ધ્યાનમાં રાખતા હોય છે. પહેલું છે લોકેશન, બીજું છે લોકેશન અને ત્રીજું છે લોકેશન. આ ટ્રેડિશનલી વાત થઈ. એના પછી આવ્યો કે સારામાં સારું એમ્બિયન્સ આપીએ, સારામાં સારું આપણે ફોયર બનાવીએ, ગુડ ક્વોલિટી ઓફ મટીરિયલ, એલિવેટર, સારા સ્પેસિફિકેશન, બાથરૂમ ફિટિંગ્સ, ફ્લોરિંગ, એ બધું ચાલ્યું. એટલે બાય એન્ડ લાર્જ અમદાવાદ જે ઇઝ ગેટિંગ કોસ્મોપોલિટન સિટી, આટલો બધો ગ્રોથ થઈ ગયો, ઇટ વિલ ક્લોઝ ટુ 8 to 9 મિલિયન પોપ્યુલેશન. એટલે હવે નવી વસ્તુ શું આપવી? એક વસ્તુ એક દિમાગમાં, તમે જે મને સવાલ કર્યો, એક કાયમ અમારા મગજમાં આવી જાય કે આપણે એકનું એક વેનીલા બ્રાન્ડ બિલ્ડિંગ બનાવ્યા કરીએ છીએ, સારા બનાવીએ છીએ, સમટાઈમ ચેરી ઓન આઈસિંગ, સમટાઈમ ધીસ ફ્લેવર કરીએ. સો વોટ અબાઉટ ધ ઓવરઓલ એન્વાયરમેન્ટ, એમ્બિયન્સ ઓફ ધ ટાઉનશીપ ઓર લોકાલિટી, એવું વિચાર કરતા કરતા પછી અમે એક સ્ટડી કર્યું કે અમદાવાદીઓ અને યંગ અમદાવાદીઝ હવે લોકો જોબ કરે છે, યંગ કપલ છે, યંગ પેરેન્ટ્સ છે, એમને જોઈએ કે હવે ફોકસ એ બધું ચિલ્ડ્રન પર જતું રહ્યું, ફોકસ તમારી હેલ્થ પર જતું રહ્યું, ફોકસ તમારા શું સ્પિરિચ્યુઅલિઝમ પર ગયું કે આફ્ટર ધ મટીરિયલિસ્ટિક લાઈફ વોટ નેક્સ્ટ ઓર વોટ વે ઓફ લાઈફ. તો તમને સ્પોર્ટ્સ જોઈએ, સારું એન્વાયરમેન્ટ જોઈએ, આ બધું વસ્તુ તમને જોડે જોઈએ છે. તમને સારું એજ્યુકેશન જોઈએ, સ્કૂલ ડોમિનેટેડ એરિયા જોઈએ, એજ્યુકેશન સારું હોવું જોઈએ. તો અમે કરતાં કરતાં એવું વિચાર્યું કે આપણે હવે અમદાવાદમાં જે ક્લબ્સ છે એની ફીસ બધી 15 થી લઈને 25 લાખ સુધીની થઈ ગઈ. તો એ સામાન્ય મિડલ અને હાયર મિડલ ક્લાસને ના પોસાય. તો કેમ એવું એન્વાયરમેન્ટ ઊભું ના કરી કે જ્યાં સારું રહેવાનું હોય, સારી લાઇફસ્ટાઇલ હોય, જોડે જોડે સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ, સ્પોર્ટ્સ બેઝ ટાઉનશીપ હોય કે જ્યાં વર્લ્ડ ક્લાસ લેવલની સ્પોર્ટ્સ એકેડેમી હોય. અમે 3.5 થી 4 એકરમાં લગભગ 120 કરોડના ખર્ચે એકેડેમી કરી છે. અમે એવું નક્કી કર્યું, ઇટ વોઝ અ વેરી ટફ કોલ આ માર્કેટમાં, ટુ બી વેરી ફ્રેન્ક, કે આપણે આ એક 3.5 એકરમાં એકેડેમી કરીને સામે જો 4 મોટા ટાવર કરીએ તો જલ્દી પ્રોફિટ મળી જાય, જલ્દી પૈસા મળી જાય. આ અમે એવું છે કે 10 કે 15 વર્ષે પ્રોફિટ મળશે, પણ એક અમે લેગસી અમદાવાદમાં આપીશું, એક આવનારા જનરેશન માટે એક સારી વસ્તુ કરીશું. એટલે એક એવી સ્પોર્ટ્સ આપણે આવનારા થોડી વાતો કરીશું કેમ સ્પોર્ટ્સ, કે સ્પોર્ટ્સ is not all about the sweating, right, is about the building character. right. 8 વર્ષના છોકરાથી માંડીને 70 વર્ષના છોકરાને સ્પોર્ટ્સ જોઈએ. એનાથી તમે ખેલદિલી આવે, એનાથી તમારું કેરેક્ટર બિલ્ડિંગ થાય, હાર જીત તમે પચાવો, તમને ભણવામાં ફોકસ, ફેમિલીમાં, બિઝનેસમાં ફોકસ, આ બધું તમને સ્પોર્ટ્સ શીખવાડે છે. એટલે કે ગુલઝારથી માંડીને કોઈ પણ બિઝનેસમેન અઝીઝ પ્રેમજી હશે ને કંઈ ને કંઈ સ્પોર્ટ્સ તો રમતા જ હશે. રાઈટ. એટલે સ્પોર્ટ્સ વગરની જિંદગી આઈ ડોન્ટ, અને એનાથી કેરેક્ટર બિલ્ડિંગ ખરેખર થાય. રાઈટ રાઈટ. હમણાં જેમ કે આપણે વાત કરી એક બજેટ હોમની, તો આ બજેટ હોમ બનાવવાનો જ પ્લાન સર કેમ આવ્યો આપને? આમાં શું છે કે આટલું બધું માસ સ્કેલ ઉપર ટાઉનશીપ કરવાની, આ લોકેશન
એ એવું છે કે અમને ડિમાન્ડ એવી લાગી કે આ બજેટ હોમ્સ અત્યારે ઇટ્સ નીડ ઓફ ધ આર. રાઈટ. ધીસ ઇઝ વેરી ક્લોઝ ટુ એસજી રોડ, રિંગ રોડ, અપકમિંગ મેટ્રો એન્ડ BRTS. બરાબર છે. આ શહેરથી આઉટસ્કર્ટ્સમાં છે એટલે અહીંયા બંગલા થવાનો તો સવાલ જ નથી, કારણ કે લેન્ડ વેલ્યુ એટલી બધી થઈ ગઈ. હવે તમે હાઈરાઇઝ કરો, એમાં જો તમે મોટા અપાર્ટમેન્ટ કરાવો તો આટલો બધો ઇન્વેન્ટરી કરવી એક અમારા માટે પર એન્ટરપ્રેન્યોરશિપ લેવલ પર બી અમને એવું લાગ્યું. વી માઇટ કમ ઇન ફેઝ 5-6માં અમે કદાચ મોટા કરીએ, પણ અત્યારે તો અમારો 80% જે અમારો સ્ટોક છે એ બજેટ હોમ્સ છે. હવે સવારે ગ્રાન્ડફાધર એના ગ્રાન્ડસનને લઈને ટેનિસ શીખવાડવા જાય ક્લબમાં, કલાક જાય કલાક પાછા આવે. સાંજે કોઈ ફ્રી ના હોય તો મધર છોકરીને લઈને સ્વિમિંગ શીખવાડવા જાય. ત્યાં આગળ એક સાથે 100 છોકરા રમતા હોય, 5 કોચ હોય. ટાઈમ, આવવા જવાનું પ્રેશર, ટ્રાફિકમાં જાય, ખર્ચો એક મધ્યમ વર્ગના માણસને મહિને 2,000 થી 3,000 રૂપિયા પેટ્રોલના પ્લસ, એટલે એટલું બધું. એના કરતાં એવું કે એક જ જગ્યાએ વિધિન કોમ્યુનિટી, ત્યાં જ સવારથી સાંજ બુઝુર્ગથી માંડીને નાનાને કે લેડીઝને એક સારું એન્ટરટેનમેન્ટ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, અને એ જ વિધિનમાં તમને વોકિંગ ડિસ્ટન્સમાં તમને આવું મળે એન્વાયરમેન્ટ. આના જેવું આઈ થિંક ક્યાંય ઇન્ડિયામાં ક્યાંય નહીં હોય એવું અમને લાગે છે. તો જ્યારે આપણે કોઈ પણ કાર્ય શરૂ કરતા હોય, કોઈ પણ કામ શરૂ કરીએ છીએ, તો એની પાછળ જે વિઝન હોય છે એ પૂરા કરવા માટે ઘણા બધા ચેલેન્જીસ આપણને જોવા મળતા હોય છે, અને ડેફિનેટલી તમને પણ આ બધા ચેલેન્જીસ સામે આવ્યા જ હશે. તો જાણી શકીએ કે એવા કયા કયા ચેલેન્જીસ હતા અને એમાંથી તમે કઈ રીતે બહાર આવ્યા? સૌથી મોટું ચેલેન્જ કહું તમને? એક્ઝેક્ટલી. કારણ કે માણસમાં બુદ્ધિ હોય છે, માણસમાં મહેનત કરવાની તાકાત હોય છે, સાહસિક હોય છે. સૌથી વધારે ચેલેન્જ અને હિંમત જે કહેવાય ને, સ્પોર્ટ્સ એકેડેમી કરવા માટે તમારી પાસે ઇનફ પ્રમાણમાં રિસોર્સિસ, કેશ ફ્લો મેન્ટેન કરવાનું, અને તમારું પ્રોફિટ 2 કે 3 વર્ષના બદલે 15 વર્ષ સુધી લઈ જવાની હિંમત. હું તાકાત નથી કહેતો, ઇટ વિલ બી બહુ ઇગોઇસ્ટ લાગશે, કારણ કે એમાં કશું ઇગો જેવું હોતું નથી. હિંમત જ ભેગી કરવાની હોય છે. કંઈક નવું કરવું હોય, કઈ સિટીને નવું આપવું હોય તો જે એકેડેમી કરી એનું પાછળ આ છે કારણ કે રિસોર્સિસનો મોટો ચેલેન્જીસ અમને આવ્યા. આટલી 120 કરોડના ખર્ચે એકેડેમી કરવાની, આજુબાજુ ગ્રાઉન્ડ, ઇટ્સ ઓલિમ્પિક સાઇઝ 400 મીટર ટ્રેક એન્ડ ફિલ્ડ, 6 લેન, ફૂટબોલ, હોકી ઓલિમ્પિક સાઇઝ, swimming pool Olympic size, everything. You can hold or host state level championship અહીંયા કરી શકો. હું ઓલિમ્પિક તો બહુ દૂરની પણ નેશનલ લેવલની ચેમ્પિયનશિપ કરી શકો. ઇન્ડોર, આઉટડોર, આર્ચરીથી માંડીને બધું જ અહીંયા. એટલે સૌથી મોટી ચેલેન્જ શું છે? કરવું છે જોરદાર નેશનલ લેવલનું, રિસોર્સિસ લિમિટેડ, માર્કેટ ઇઝ નોટ ધેટ ગ્રેટ. રાઈટ. કારણ કે 4 વર્ષથી યુનો બધા જાણે જ છે કે માર્કેટ કેવું છે. સૌથી મોટી ચેલેન્જ આ હતી. બાકી હિંમત હતી, પ્લાનિંગ હતું, વિઝન હતું, બધું હતું. પણ ભગવાનની દયાથી અને ટીમવર્ક ને મારા પાર્ટનર્સ, ડિરેક્ટરના સપોર્ટથી, સ્ટાફના સપોર્ટથી આઈ થિંક અમે ધીરે ધીરે હવે કરી રહ્યા છીએ. ખરેખર બહુ જ સરસ વાત છે અને મજા આવી. સર, આપણે જે પ્રોજેક્ટની વાત કરીએ, સ્વરાજ પ્રોજેક્ટની, તો આનું જે આર્કિટેક્ટ છે એ વિશે થોડીક માહિતી આપશો? આર્કિટેક્ચર વન ઓફ ધ લીડિંગ આર્કિટેક્ટ કિરણ કાપડિયા ફ્રોમ બોમ્બે. ઓકે. એ લોઢા, બાટાનગર ઘણા બધા મોટા કામો કરે છે ઓલ ઇન્ડિયામાં. રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શનમાં 2 કે 3 વસ્તુ એ તમે કદી ચેન્જ નથી કરી શકતા. બીજું બધું ચેન્જ થાય છે, કલર, ફ્લોરિંગ, બધું. એક છે કે ફ્લોર હાઇટ, એલિવેટરની ક્વોલિટી એન્ડ પાર્કિંગ. ઓકે. આ 3 વસ્તુ એના એવી છે યુ કેન નેવર ચેન્જ. તો એ અમને ખબર હતી. લાઇટ વેન્ટિલેશન તો બધા સારું કરે છે, પ્લાનિંગ સારું કરે છે, યુટિલિટી એફિશિયન્સી સારું હોય છે, એટલે પાર્કિંગ અહીંયા ફ્રી છે. વન ઓફ ધ વેરી વેરી ફ્યુ સ્કીમ ઓફ ગુજરાત ઓર ઇન્ડિયા કે જ્યાં પાર્કિંગ ફ્રી છે, ડબલ બેઝમેન્ટ પાર્કિંગ છે, રેસિડેન્શિયલ કોમર્સ. આ બધી ઘણી વસ્તુ છે, તમને કદાચ બતાવીશું, પણ ધીસ વોઝ ધ મેઇન ક્રાઇટેરિયા ફોર ડુઈંગ એની ટાઉનશીપ. થેન્ક યુ જક્ષય, તમે અહીંયા આવ્યા અને મારી સાથે વાતો કરી. ખરેખર બહુ જ મજા આવી અને થેન્ક યુ સો મચ. તમે સમય પણ ફાળવ્યો અમારી માટે. થેન્ક યુ સો મચ હિના. થેન્ક યુ સો મચ. સર. તો દર્શક મિત્રો, અમારો કાર્યક્રમ બજેટ હોમમાં સમય થયો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈએ એક નાનકડો બ્રેક. તો જોતા રહો RR કાબિલ પ્રેઝન્ટ્સ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો બજેટ હોમ્સ.
બ્રેક બાદ ફરીથી અમારા શો બજેટ હોમ્સમાં આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે વાત કરી હતી સેવી ગ્રુપના એમડી મિસ્ટર જક્ષય શાહ સાથે. એમની વિઝનની પણ વાત કરી હતી. એ વિઝનને પૂરી કરવા પાછળ જે વ્યક્તિનો હાથ છે એવા વ્યક્તિ આજે આપણી સાથે હાજર છે, એટલે કે સેવી ગ્રુપના સીઈઓ મિસ્ટર શ્રેયાંશ શાહ. તો સૌથી પહેલા સર આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ બજેટ હોમ્સમાં. સર, તો વાત કરીએ સ્પેશિયલી આપણા સ્વરાજ પ્રોજેક્ટની, તો એમાં કઈ કઈ એમ્યુનિટીઝ છે જે બીજા કરતાં બહુ ખાસ છે? મારું એવું માનવું છે કે તેની આપણે ચર્ચા કરીએ એના કરતાં હું તમને એ પર્સનલી બતાવું તો દેટ વિલ ગીવ યુ બેટર આઈડિયા. તમને ઘણું વધુ સારો આઈડિયા આવશે. થેન્ક યુ. આવો. યસ. કામ. વાવ સર, કહી શકે ને ઇટ્સ અ કમ્પ્લીટ જીમ. હા, ધીસ ઇઝ એન એર કન્ડિશન જીમ. અહીંયા અમારી પાસે સાયકલ, સ્ટેપર, ટ્રેડમિલ્સ, મલ્ટી જીમ, બેન્ચ, વેઇટ્સ બધી જ ફેસિલિટી છે. અને અહીંયા આગળ દરેક જણ પોતાની સમય પ્રમાણે, સાનુકૂળતા પ્રમાણે આવીને ફિટનેસ માટેનું પોતાનું વર્કઆઉટ કરી શકે છે. રિયલી ઇટ્સ ટુ ગુડ, કારણ કે અત્યારે લોકો પાસે સમય નથી હોતો, ભાગદોડમાં જ ઘણા બધા એક્સરસાઇઝ અને ઘણા બધા કામ છોડી જતા, તો ઇટ્સ અ પ્લસ પોઈન્ટ એકચ્યુઅલી. સર, એ સિવાય બીજી કઈ એમ્યુનિટીઝ છે જે બીજી ઇન્ડોર એમ્યુનિટીઝ છે જ્યાં પણ ઘરના દરેક વ્યક્તિ પોતાનું મનોરંજન માણી શકે છે, અને તેવી એક્ટિવિટીઝ જોવા માટે આવો હું તમને એ પણ બતાવું. લેટ્સ સી. સર, પહેલા જીમ અને હવે ઇન્ડોર ગેમ્સ ખરેખર બહુ જ સરસ છે. હા, અમે એવું ધ્યાન રાખેલું છે કે અહીંયા આગળ એક જ ઇન્ડોર ગેમ્સ એરિયાના રૂફની અંદર જ નાના બાળકો માટે પણ એક્ટિવિટીઝ થઈ શકે. તેની સાથે તેમના પેરેન્ટ્સ એક જ સાથે એ જ વખતે ટેબલ ટેનિસ અને પૂલ બીજી એક્ટિવિટીઝ કરી શકે, અને કદાચ જો વડીલ હોય તેમની સાથે તો તે લોકો પણ અહીંયા આગળ શાંતિથી બેસીને રિલેક્સ થઈ શકે. ઓકે, એટલે એક સાથે બધા આખી ફેમિલી જો અહીંયા હોય તો રમવાની મજા કંઈક ઓર જ હોય છે. હા, અહીં છે અમારું પૂલ ટેબલ, કેરમ બોર્ડ, ચેસ બોર્ડ. એટલે દરેક પ્રકારની ગેમ્સ ઇન્ડોરમાં પણ અવેલેબલ છે. હા. તો સર, આ વાત થઈ ઇન્ડોર ગેમ્સની. આઉટડોર ગેમ્સ જો જોવી હોય તો એ પણ અવેલેબલ? આઉટડોર ગેમ્સમાં પણ વી હેવ ચિલ્ડ્રન પૂલ એરિયા, ઓકે, અને ચિલ્ડ્રન સ્લાઇડ્સ ને સ્વિંગ્સ ને એ રીતના પ્રકારની એક્ટિવિટીઝ છે. તો આવો એ પણ હું તમને બતાવું. પ્લીઝ, ચોક્કસ. અહીં અમારી પાસે ચિલ્ડ્રન પૂલ એરિયા છે જ્યાં આગળ નાના બાળકો સ્વિમિંગ કરી શકે છે. નાઇસ. અને આ મોટું પ્લેગ્રાઉન્ડ લાઈક? હા, એટલે ધીસ ઇઝ એન ઓપન એરિયા. અહીંયા આગળ અમારી પાસે સેન્ટ્રલ એરિયા, જે સેન્ટ્રલ લોન છે એ એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે જેથી બધા જ અપાર્ટમેન્ટ્સને ફેસિંગ આ બાજુ મળી રહે છે. અને દરેક અપાર્ટમેન્ટને પણ ડિઝાઇનિંગ વખતે એવું ધ્યાન રાખવામાં આવેલું છે કે દરેક અપાર્ટમેન્ટના જે પણ મેજર રૂમ્સ છે, બેડરૂમ્સ, ડ્રોઈંગ રૂમ, બાલ્કની, એ બધાનું ફેસિંગ આ લોન બાજુ જ આવે છે. બરાબર, એટલે સાંજ પડે અને લોનમાં બધાએ બેસવું હોય ફેમિલીની સાથે તો એ લોકો બેસી શકે છે. હા, ચોક્કસ. અને સર, ડિઝાઇનિંગ જ્યારે કરી રહ્યા હતા ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખેલું? એટલે ડિઝાઇન વખતે બેઝિકલી અમે એવું ધ્યાન રાખતા હોઈએ છીએ કે એક સનપાથ એનાલિસિસ, સૂર્યનું જે દિશા પ્રમાણે ભ્રમણ થતું હોય છે તેને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગનું ઓરિએન્ટેશન કરતા હોઈએ છીએ. દિવસ દરમિયાન છાંયડો અને દિવસ દરમિયાન જે જગ્યાએ તડકો જોઈતો હોય તે મળી શકે. એકચ્યુઅલી સર, મને ત્યાં સામે એક આઉટડોર ગેમ્સ માટે બાળકોનું ગેમ્સ માટે દેખાઈ રહ્યું છે, તો આપણે એક વખત જઈને ત્યાં જઈએ. નાના બાળકો માટે અહીંયા આગળ અમે એક્ટિવિટી એરિયા કરેલો છે જ્યાં આગળ સ્વિંગ, શીસો, સ્લાઇડ્સ એ રીતની એક્ટિવિટીઝ છે. અને એમાં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે કે જેમાં નીચે ફ્લોર આપ જોશો તો એ ઇપીડિયમ ફ્લોર છે. ઇપીડિયમ ફ્લોર ઉપર બાળકને પડવાથી નીચે જે મટીરિયલ હોય છે રબર સ્ટાઇલનું મટીરિયલ હોય છે, તો બાળકને પડવાથી ઈજા થતી નથી હોતી. એટલે એમની પણ સેફટીનું અહીંયા આગળ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલું છે. વાવ, એકચ્યુઅલી આ પ્લસ પોઈન્ટ કહેવાય, કારણ કે પ્લેગ્રાઉન્ડ તો બધી જગ્યા હોય છે, રમવા માટેની ફેસિલિટીઝ પણ હોય છે, પણ આટલી બધી વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે તો ત્યાં રહેવાની કંઈક મજા ઓર જ હોય છે. હા, એ ચોક્કસ વસ્તુ છે. અહીંયા આગળ રહેવાની મજા અલગ જ છે. તે કદાચ અમારા મેમ્બર્સ વધારે સારી રીતે જણાવી શકે. યા, ડેફિનેટલી સર. એન્ડ સર, સેમ્પલ હાઉસ જો અવેલેબલ હોય તો આપણે એકવાર સેમ્પલ હાઉસ જોઈ લઈએ. ચાલો, એ પણ બતાવું. ઓકે, પ્લીઝ સર. શ્યોર. આ છે અમારું 2 BHK અપાર્ટમેન્ટ ટુ સેમ્પલ ફ્લેટ. ઓકે સર, જોઈ શકાય છે આટલી સરસ ગેલેરી, ઓપન કિચન અને આટલી સરસ જગ્યા. કહી શકીએ કે એક ડ્રીમ હાઉસ જેવું જ છે. તો આ ડ્રીમ હાઉસ વિશે થોડીક માહિતી આપશો? મેડમ, સેમ્પલ હાઉસ જનરલી બનાવવામાં આવે છે ત્યારે એક મેમ્બર પોતાનું ડ્રીમ હાઉસ આમાં વિઝ્યુલાઇઝ કરી શકે એવા એંગલથી બનાવવામાં આવે છે. આમાં અમે અપાર્ટમેન્ટમાં ઓપન કિચન કન્સેપ્ટ કરેલો છે, તેથી ઘર તમને મોટું લાગે
અને તમારું દરેક રૂમ સાથેની કનેક્ટિવિટી બની રહે. પછી બંને બેડરૂમ સાથે ટોયલેટ્સ અટેચ છે. વોશ એરિયા ઘણો મોટો આપવામાં આવેલો છે. ડ્રોઈંગ રૂમ સાથે બાલ્કની આપવામાં આવેલી છે. તો એ વસ્તુઓ અહીંયા આગળ અમે ફર્નિચરને એ બધું જ્યારે કરીએ ત્યારે એનાથી એ લોકો વિઝ્યુલાઇઝ કરી શકે છે કે તે લોકો અપાર્ટમેન્ટમાં આ વસ્તુઓને કઈ રીતે પૂરો ઉપયોગમાં લઈ શકે છે. અહીંયા આગળ અમારી પાસે ટાઉનશીપમાં અલગ અલગ સાઇઝના અપાર્ટમેન્ટ્સ છે. 1 BHK, 2 BHK, 3 BHK. 1 BHK ઇઝ 630 સ્ક્વેર ફીટ ઓનવર્ડ્સ, 630 સ્ક્વેર ફીટથી એનો એરિયા છે. 2 BHK 1210 સ્ક્વેર ફીટ અને 3 BHK 1510 સ્ક્વેર ફીટ એ તેનાથી ઉપર એનો એરિયા અવેલેબલ છે. અને 1 BHKનું બજેટ અંદાજિત 17 લાખ, 2 BHKનું બજેટ અંદાજિત 35 લાખથી ઉપર અને 3 BHKનું બજેટ અંદાજિત 44 લાખ તથા એનીથી ઉપર એ રીતે અપાર્ટમેન્ટ્સ અવેલેબલ છે. ઓકે, ગ્રેટ. એટલે કહી શકાય કે નાના વર્ગથી લઈને મધ્યમ વર્ગ અને જો હાઈ ક્વોલિટીમાં પણ જવું હોય તો એના પણ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. ઓકે સર, બીજા એવા કયા ટેકનિકલ ફેક્ટ્સ છે કે જેના કારણે આ પ્રોજેક્ટની એક અલગ જ ઇમ્પેક્ટ પડે છે? મેડમ, આ એક ટાઉનશીપ છે જે ગ્રીન ટાઉનશીપ છે. IGBC એક સર્ટિફિકેશન બોડી છે, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ. તેના દ્વારા આ ટાઉનશીપને ગોલ્ડ રેટિંગ આપવામાં આવેલું છે. અને ગ્રીન ટાઉનશીપ કે ગ્રીન બિલ્ડિંગ્સ એવા બિલ્ડિંગ્સ છે જ્યાં આગળ વોટર કન્ઝમ્પશન, એનર્જી કન્ઝમ્પશન એ બધું ઓછું થતું હોય છે અને જે આપણા નેચરલ રિસોર્સિસ છે તેનો ઓછામાં ઓછો વપરાશ થઈને તેનું મહત્તમ આઉટપુટ મળે તેવું ડિઝાઇનમાં અને કન્સ્ટ્રક્શનમાં ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. તો તેવી રીતે આ ટાઉનશીપને ગોલ્ડ રેટિંગ આપવામાં આવેલું છે. એના એન્ડ રિઝલ્ટમાં એવું કહી શકાય કે મેમ્બરને લગભગ 20 થી 25% ઇલેક્ટ્રિકલ એનર્જીમાં સેવિંગ થતું હોય છે, લગભગ 30 થી 40% વોટર એફિશિયન્સી મળતી હોય છે, એટલે પાણીની એટલી સેવિંગ થતું હોય છે. તેથી આપણે ગ્રાઉન્ડ વોટરમાંથી બોરિંગ દ્વારા એટલું પાણી ઓછું કાઢવું પડે છે અને તે પાણી અમે રિસાયકલ કરીને દરેક અપાર્ટમેન્ટમાં ફ્લશિંગ માટે અને લેન્ડસ્કેપિંગ માટે રિસાયકલ કરેલું જ પાણી વાપરીએ છીએ, જેને ટ્રીટેડ વોટર કહીએ છીએ. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટ્રીટેડ કરવામાં આવે છે. ઓકે, એટલે સર કહી શકાય કે ઓવરઓલ જેટલી પણ ફેસિલિટીઝ છે એ બધી આપણા સ્વરાજ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થઈ જાય છે અને કહી શકાય કે નાના વર્ગથી લઈને આગળ હાઈ ક્વોલિટીના લોકો સુધી પણ આપણે એક ફેસિલિટી પહોંચાડીએ છીએ. આપને ખરેખર એ વસ્તુ જાણવી હોય કે અહીંયા રહેવા માટેનો એક્સપિરિયન્સ કેવો છે, તો મારું એવું માનવું છે કે અહીંયાના રહેવાસીઓ એ વસ્તુ સાચી તમને જણાવી શકે. તો આપ રહેવાસીઓને કેમ નથી મળતા? યા ડેફિનેટલી સર, ચોક્કસથી અમે લોકો મળીશું. સર, અહીંયા આવ્યા અને તમામ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, સમય થયો છે એક બ્રેક લેવાનો, પરંતુ બ્રેક બાદ મળીશું. અહીં જે રહીશો રહી રહ્યા છે તેમને અનુભવ માટે પૂછીશું. તો જોતા રહો RR કાબિલ પ્રેઝન્ટ્સ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો બજેટ હોમ્સ. તો બ્રેક બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું બજેટ હોમ્સના કાર્યક્રમમાં સ્વાગત છે અને અત્યારે હાલ મારી સાથે છે ભટ્ટ ફેમિલી કે જે 5 મહિના પહેલા જ આ ઘર બુક કરાવ્યું છે. તો સર, શું નામ છે આપનું? આદિત્ય ભટ્ટ. એન્ડ મેમ આપનું? ચાંદની. ઓકે, કેમ છો મેમ? મજામાં. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન કે સેવી સ્વરાજનો જે પ્રોજેક્ટ છે એમાં જે સ્કીમ આપેલી છે, સ્કીમમાં શા માટે ઘર લેવાનું પસંદ કર્યું? મેડમ, બહુ બધા રીઝન્સ છે. ઓકે. સૌથી પહેલું રીઝન છે કનેક્ટિવિટીનું. ઓકે. અમદાવાદના કોઈ બી પાર્ટ સાથે વી આર ઇઝીલી કનેક્ટેડ. થોડા સમયમાં મેટ્રો સ્ટેશન આવી જશે, BRTS આવી રહ્યું છે, તમને કનેક્ટિવિટી બહુ સારી મળે છે. SG હાઈવે છે એટલે વી આર લિંક વિથ ગાંધીનગર ઓલ્સો. ઓકે. પછી ઘરમાં એન્ટર થઈએ રાઈટ તો ઇન્ટિરિયર અમને બહુ સારું મળે છે, હવા ઉજાસ બહુ સારા છે, બહારથી જે લુક મળે છે અમને રાઈટ એ બહુ સરસ છે. ઓકે. એમ્યુનિટીઝ બહુ સારી છે. વાવ. તો અમને એક કમ્પ્લીટ લાઈફસ્ટાઈલ અહીંયા આગળ મળી રહી છે. આ પ્રોજેક્ટને સેવી સ્વરાજ સ્પોર્ટ્સ લિવિંગ કહે છે. વી આર ગેટિંગ એકચ્યુઅલી એ ન્યૂ લાઈફ ઇન ટર્મ્સ ઓફ સ્પોર્ટ્સ લિવિંગ. ઓકે. therefore we have chosen this project. યા એક્ઝેક્ટલી. ઓકે સર, તો તમે જ્યારે આ ઘર બુક કરાવ્યું એના કેટલા સમયમાં તમને પોઝિશન મળી ગયું હતું? મેડમ, within a month. ઓકે, 1 મહિનામાં તમને? એનાથી ઓછા સમયમાં. એવી કઈ એમ્યુનિટીઝ છે જેનો ઉપયોગ અત્યારે તમે લોકો કરી રહ્યા છો? ઇન્ડોર ગેમ્સ છે, જે બધી બિલિયર્ડ્સ છે, ચેસ છે, જરૂર યસ રાઈટ. ઓકે. કેરમ, બહુ બધી ગેમ્સ છે જે અમે લોકો મોસ્ટલી જઈએ છીએ. એટલે મેડમ, આખી એક લાઈફસ્ટાઈલ અમારી ચેન્જ થઈ ગઈ છે. લાઈક વી ડિડન્ટ યુઝ ધીસ એમ્યુનિટીઝ. અમે પહેલા યુઝ નતા કરતા, પણ અહીંયા આવ્યા પછી સ્વિમિંગ પુલ, બિલિયર્ડ, ચેસ, કેરમ, આ બધી જ ફેસિલિટીઝ
અને એની સાથે બાળકો માટે એક બહુ સરસ પ્લે એરિયા છે. ઓકે. અને સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે જ્યારે તમે આ ઘર ખરીદવા માટે આવ્યા તો તમારા અમુક ક્રાઇટેરિયા હશે, તો એ કયા ક્રાઇટેરિયા હતા જે અહીંયા ફૂલફિલ થઈ ગયા? મેડમ બાલ્કની અમને મળી રહી છે. જનરલી બજેટ હાઉસ તમે લેવા જાવ એટલે બાલ્કની નથી મળતી. હવા ઉજાસ બહુ સારા છે અને માઇક્રો પ્લાનિંગ જે આર્કિટેક્ટે કરેલું છે દેટ ઇઝ વન્ડરફુલ. ઝીણી એટલી બધી ફેસિલિટીઝ છે કે જે તમે એકચ્યુઅલી રહેવા આવો પછી તમને અંદાજ આવે છે. ઓકે, ગ્રેટ. તો સર જ્યારે તમે આ ઘર ખરીદવા માટે આવ્યા મેમ, હાજી, ત્યારે તમે વાસ્તુ મુજબ આવેલા? નહીં, એકચ્યુઅલી ના. અમને એક એટલી સરસ ફિલિંગ આવી. આ જ ઘર જોયેલું, અમને 2-3 મકાન બતાવેલા, પણ આ ઘરમાં આવ્યા પછી અમને એટલી સારી ફિલિંગ મળી, અહીંયાથી હટવાનું અમને મન નતું થતું. Okay. It was a wonderful feeling and we decided કે અમે આ મકાન લઈશું. So thank you so much sir, thank you so much અમારી સાથે વાત શેર કરી, તમારા અનુભવ શેર કર્યા. અને દર્શક મિત્રો, હવે મળીશું આપણે એક એવી જ બીજી ફેમિલીને અને જેમની જોડેથી જાણીશું આપણે એમના અનુભવો. તો ભટ્ટ ફેમિલી બાદ હવે આપણી સાથે છે માહેશ્વરી ફેમિલી. તો આવો એમની સાથે પણ વાત કરીને એમના અનુભવો પણ જાણીએ. તો મેમ, શું નામ છે આપનું? સેજલ માહેશ્વરી. ઓકે મેમ, સૌથી પહેલા એવું પૂછવાનું મન થાય કે આ જે ઘર તમે પસંદ કર્યું એ આપના બજેટમાં આવી ગયું? આ મારું ફર્સ્ટ હોમ છે, કાઇન્ડ ઓફ માય ડ્રીમ હોમ. મારે જ્યારે લીધું ત્યારે અમારું એટલું બજેટ નહોતું, બટ જેમ કે 100% પેપર્સ અમને મળતા હતા, તો અમારા બજેટથી આ હાઈ છે, બટ વેલ્યુ ફોર મની છે, એટલે અમને આમ કહીએ તો એ બજેટમાં છે. ઓકે, એટલે કમ્ફર્ટેબલ ખરું, એક રીતે કમ્ફર્ટેબલ ખરું, ઇઝીલી. ઓર બીજું તમે જોશો તો આખા ઘરમાં વેન્ટિલેશન સારું છે, બધી બાજુથી સનલાઇટ્સ આવે છે, સો એક એ છે. અને બીજું આ અમદાવાદની એક ઓનલી સ્પોર્ટ્સ બેઝ થીમ છે અને આઈ લાઈક સ્પોર્ટ્સ, સો ધીસ ઇઝ માય ફેવરેટ. સો એક બીજો પ્રશ્ન કે જેટલી પણ એમ્યુનિટીઝની આપણે વાત કરી છે એમાંથી એકચ્યુઅલી કેટલી એમ્યુનિટીઝ તમે યુઝ કરી રહ્યા છો? એમ્યુનિટીઝમાં મેઇન હું વર્કિંગ વુમન છું, સો મારા માટે જો એ પ્લસ પોઈન્ટ છે કે અહીંયા જેટલી બી એમ્યુનિટીઝ છે હું એને મારા ગમે તે ટાઈમે યુઝ કરી શકું છું. ઓકે, ઇટ્સ લાઈક જીમના મારા કોઈ ફ્લેક્સિબલ અવર્સ ઓફિસના હોય છે, જેમ કે મને તો જીમ અહીંયા જેમ કે 18 hours સુધી ઓપન હોય છે, તો મને જ્યારે બી ફ્રી ટાઈમ છે ત્યારે હું ત્યાં જઈ શકું છું. મારા હસબન્ડ જેમ કે સૌથી વધુ જીમનો યુઝ કરે છે. પછી અમે લેડીઝ લોકો સાંજે ગાર્ડનમાં બેસતા હોઈએ છીએ, રાતે ગાર્ડનમાં બેસતા હોઈએ છીએ. કિડ્સનો પ્લે ગ્રાઉન્ડ છે. વાવ, ગ્રેટ. ખરેખર એટલે ઇન શોર્ટલી આર યુ હેપી? યા, ઓફકોર્સ, વેરી મચ. ઓફકોર્સ. એકચ્યુઅલી આ ઘરમાં આવ્યા પછી મારું વેઇટ ગેઇન થઈ ગયું છે. ભલે હું જીમ જાઉં છું, બટ જે એક ટેન્શન હોય ને એ જતું રહ્યું છે. એટલે થેન્ક યુ સો મચ મેમ, અમારી સાથે વાત કરી, અમારા દર્શક મિત્રો જોડે આ અનુભવો તમે શેર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ સેવી સ્વરાજ સ્પોર્ટ્સ લિવિંગ ટાઉનશીપની. પણ હવે જવાનો સમય થઈ ગયો છે, એટલે હું લઈશ વિદાય. પણ આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો RR કાબિલ પ્રેઝન્ટ્સ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો બજેટ હોમ્સ. ત્યાં સુધી ટેક કેર, બાય. Focus. Ideate. Innovate. Enable.